ભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓનું બંધનું એલાન 20 મેના રોજ કેમિસ્ટ વેપારીઓ બંધ પાડશે। ઓનલાઈન દવાઓના વેચાણ વધુ ડિસ્કાઉન્ટ સામે લડત આપશે। નકલી દવાઓથી જન આરોગ્ય જોખમમાં મુકાયા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા। ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે અનેક સવાલ ઉઠાવ્યા। મધ્યમ કેમિસ્ટોના વ્યવસાય પર કોર્પોરેટનો માર હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા। બંધ પહેલા જીવન જરૂરી દવાઓ અગાઉથી લઈ રાખવા પણ ખાસ અપીલ કરવામાં આવી। ઇમરજન્સી સેવા માટે પસંદગીના મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે। રાજકોટમાં પસંદગીના મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, ડ્રગ્સ એસોસિએશન દ્વારા બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? લાંબા સમયથી આ લડત છે તે ચાલી રહી છે। ખાસ તો કેમિસ્ટ એસોસિએશનની સ્પષ્ટ માંગણી છે કે જે ઓનલાઈન દવાઓ જે વેચાઈ રહી છે, જે ડિસ્કાઉન્ટમાં ઓનલાઈન દવાઓ વેચાઈ રહી છે તે ન વેચાવી જોઈએ। અને તેમાં પણ કહી શકાય કે કેટલીક જે ઓનલાઈન દવાઓ છે તે પ્રિસ્ક્રિપ્શન વગર આપવામાં આવે છે। ચોક્કસપણે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। આપણી સાથે રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી નિમેશભાઈ છે, એની સાથે જ વાત કરીશું। શું કહેશો? ખાસ તો જે લડત લાંબા સમયથી ચાલી રહી છે, આ લડતને લઈને અત્યારે 20 તારીખે ક્યાંક બંધ પાડવાનો જે વાત છે તે સામે આવી રહી છે। કઈ પ્રકારનું આ બંધ રહેશે અને શું અપીલ છે ફરી એક વખત સરકારને? મિત્રો, હું આપના માધ્યમથી પહેલા આપ બધાનો પ્રેસ મીડિયાનો આભારી છું, જેને આ ખૂબ જ મોટા પાયે કેમ્પેન ઉપાડ્યું છે અને અમારી અવાજને વાચા આપેલી છે। પહેલા હું આપને બે GSR 218 ને 220 બાબતે ચર્ચા કરીશ। એક 2018 આવેલું છે, ઈ ફાર્મસી નોટિફિકેશન, ઈ ફાર્મસી બાબત 2018 થી 2025 સુધી આપણી ગવર્મેન્ટે ઈ ફાર્મસીને નોટિફિકેશન ડ્રાફ્ટ નોટિફિકેશન આપ્યા પછી આજ સુધી તેમાં કોઈ મિકેનિઝમ ઊભી કરેલી નથી। અને આ ઓનલાઈન ફાર્મસી તેનો છટકબારીનો ફાયદો લઈ અને 2018 થી 2025 સુધી ગેરકાયદેસર રીતે ધંધો કરતા આવ્યા છે। એ જ રીતે બીજા GSR છે, જેના પણ કોવિડ ટાઈમમાં 2020માં સરકારે એક ડોર ડિલિવરી દવા માટેની છૂટ આપી હતી, તેનો પણ મિસયુઝ કરી અને આ ઓનલાઈન વાળા તેની છટકબારી કરી કાયદાકીય રીતે એને ધંધો કરી રહ્યા છે। અમારી ખાસ તો દર્દીની જાગૃતિ માટે અને દર્દીના હિતમાં બંધ આપેલ છે। સૌથી મોટી તકલીફ અત્યારે ડુપ્લિકેટ દવાની છે। આ ઓનલાઈનના પ્લેટફોર્મના માધ્યમથી ખૂબ જ મોટા પાયે ડુપ્લિકેટ દવાઓ બજારમાં ઠલવાઈ રહી છે। ડુપ્લિકેટ દવાનો કારોબાર કઈ રીતે ચાલી રહ્યો છે? આ ખાસ કરીને નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ અને ખાસ કરીને મધ્ય ભારતમાંથી આ દવાનો કારોબાર બહુ મોટા પાયે ચાલી રહ્યો છે, જેની અંદર સસ્તી હરીફાઈ પેડિટ્રી પ્રાઇસ એટલે કે સસ્તી દવા ઓનલાઈન વાળા વેચે છે, એને હરીફાઈને કોમ્પિટિટ કરવા બીજા વેપારીઓ સસ્તી દવા ગોતવા જાય છે અને આ સસ્તી દવાના પેશન્ટ શિકાર બને છે ડુપ્લિકેટના ભાગરૂપે। આપણે જોયું છે કરોડો રૂપિયાની ડુપ્લિકેટ દવા છેલ્લા વર્ષ 2 વર્ષમાં આખા ઇન્ડિયામાંથી પકડાણી છે। આરોગ્ય માટે કેટલું જોખમકારક આ જે સસ્તી દવાઓ છે? આરોગ્ય માટે સંપૂર્ણ જોખમકારક છે। સસ્તી દવા તો ડુપ્લિકેટ જ છે, અમે એવું માનીએ છીએ। બીજી વસ્તુ, આ બધા IPO લાવેલી કંપની છે, આ સસ્તી વેચી અને પબ્લિકના પૈસા ભારી રહી છે। કરોડો રૂપિયા, તમે કોઈ પણ ઓનલાઈન ફાર્મસી હોય કે ઓનલાઈન સ્ટોર હોય, તમે જોશો તો કરોડો રૂપિયાનું નુકસાન અત્યારે કરી રહી છે, પ્રજાના પૈસા જ નુકસાની કરી રહી છે। અને સંપૂર્ણ હમણાં જ મોન્જેરો ઇન્જેક્શન તમે જોયા છે કે ઓનલાઈન ફાર્મસીમાંથી ડુપ્લિકેટ પકડાના હતા, છેલ્લા 1 મહિના પહેલાનો જ કેસ છે। ખાસ તો કઈ પ્રકારની માંગ છે અને બીજું બંધ રાખવામાં આવ્યું છે, એસોસિએશનની સ્પષ્ટ માંગ કઈ પ્રકારની છે? લડત ક્યાંક લાંબા સમયથી ચાલુ છે। બંને GSR પાછા ખેંચાય 220 218 એ અમારી માંગણી છે। સસ્તી દવા નામે જે ડુપ્લિકેટ દવા માર્કેટમાં આવે છે, દર્દીઓ સુધી પહોંચે છે, કડક એક્શન લઈ અને મિકેનિઝમ નાબૂદ કરી ડુપ્લિકેટ દવાની। અને પેડિટ્રી પ્રાઇસ, જ્યાં ઓનલાઈન વાળા ગેરકાયદેસર રીતે સસ્તી દવાઓ વેચી અને આખા ધંધાને ડેમેજ કરે છે, તેની ઉપર અમારી આ લડાઈ છે અને અમારી સરકારને અપીલ છે। આજે અમે એક દિવસનું ટોકન સ્ટ્રાઇક 20 મેના રોજ બંધ દવા જઈ રહ્યા છીએ। તો સરકાર માનશે નહીં તો આગામી દિવસોની અંદર અમે અમારી દુકાનને તાળા મારી અને ચાવી સરકારને સોંપિત કરી દેશું કે આ દુકાનો હવે અમારાથી આ રીતે ચાલે એમ નથી, તો અમે અમારી દુકાનને તાળા મારીને સરકારશ્રીને ચાવી આપી દેશું। અનિમેશભાઈ, અનેક વખત હોદ્દેદારોની બેઠક થઈ સરકાર સાથે, શું કારણ શું આવે છે? સરકાર સાથે કરતા ડ્રગ્સ કમિશનર સાથે અમારી બેઠક વધારે થતી હોય છે અને દરેક વખતે એ લોકો એમ કહે છે કે અમે જોઈ લેશું, કરી દેશું। આ લગભગ 2018ની સાલથી આ 2025 7 વર્ષથી એમના વાયદા દેવામાં આવે છે અને એ વાયદાના
ફૂલફિલ નથી થતા, એટલે જ માટે અમે આ લોકો હડતાલ પાડી છે કે સરકાર સુધી ખરેખર વાત પહોંચે છે કે નથી પહોંચતી એ પણ અમે સરકારના આંખ કાન ઉગાડવા માટે આ બધું કરી રહ્યા છીએ. શું કહેશો કે આજે તમે બંધ પાડ્યું છે તો આગામી સમયમાં તેનું સકારાત્મક રિઝલ્ટ આવશે તો? ચોક્કસપણે હું માનું છું નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન ખૂબ જ પ્રજાહિતવાળા છે, અમિતભાઈ પ્રજાહિતવાળા છે, જેપી નડ્ડા સાહેબ છે, પિયુષ ગોયલ સાથે અમારી 2 દિવસ પહેલા બેઠક કરી છે. એને પેડિટ્રી પ્રાઇસ એટલે હેવી ડિસ્કાઉન્ટમાં વેચતી કોઈ પણ મેડિસિન્સ બાબતે અને બીજી દવાઓ બાબતે પણ એને બહુ ગંભીર નોંધ લીધી છે કે આ વસ્તુ ખોટી છે. કોઈ પણ ટ્રેડને સસ્તી દવા વેચી કે સસ્તી પ્રોડક્ટ કોઈ પણ પાવડર હોય, શેમ્પુ હોય, આ બધી બાબતે એને નોંધ લીધી છે અને સરકાર અમારા માનું છું કે અમારી માંગણી પૂરી કરશે જ અને બધું ફ્રૂટફુલ ડિસિઝન આવશે. ચોક્કસપણે આ હતા આપણી સાથે કેમિસ્ટ એસોસિએશન રાજકોટના સેક્રેટરી કે જો જણાવી રહ્યા છે કે આગામી સમયમાં સકારાત્મક પ્રતિક્રિયા સરકાર તરફથી મળે છે અમે ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા કરી રહ્યા છે, પણ ચોક્કસપણે આ જે લડત છે તે લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે ફરી એક વખત એક દિવસ બંધ પાડીને કેમિસ્ટ એસોસિએશન છે તે વિરોધ નોંધાવી રહ્યું છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.